નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા શહેરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલની કામગીરીને લઈને સ્થાનિકોમાં અસંતોષ દિવસે ને દિવસે વધી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી વારંવાર વીજ કાપ, હાઈ અને લો વોલ્ટેજની સમસ્યા, સલામતી વિના સ્થાપિત ટ્રાન્સફોર્મરો તેમજ પ્રી મોન્સૂન કામગીરીમાં ખામીઓ અંગે સતત બળાપા ઉઠી રહ્યા છે। જોગાસર મંદિર નજીક આવેલી વિનાયક 1 અને વિનાયક 2 સોસાયટીના રહીશોએ લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી કંટાળી અંતે પીજીવીસીએલ ધ્રાંગધ્રા વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત આવેદનપત્ર આપી કાયમી નિરાકરણની માંગણી કરી છે। રહીશોના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં અવારનવાર વીજ કાપ, અનિયમિત વીજ પુરવઠો અને લો હાઈ વોલ્ટેજની સમસ્યા સતત યથાવત છે। તેના કારણે ટીવી, ફ્રિજ, એર કન્ડિશનર, પાણીની મોટર, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ઉપરાંત રાત્રિના અચાનક વીજ કાપને કારણે બાળકો, વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સ્થાનિક રહીશોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેઓ સવારે અંદાજે 11 વાગ્યે કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપવા કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ બપોરે 12 વાગ્યા સુધી કોઈ જવાબદાર અધિકારી હાજર ન જોવા મળતા નિરાશા વ્યાપી હતી। આ આવેદનપત્રમાં સ્થિર અને નિયમિત વીજ પુરવઠો, લો હાઈ વોલ્ટેજ સમસ્યાનું કાયમી નિરાકરણ, ટ્રાન્સફોર્મર અને લાઇનોની તાત્કાલિક ટેકનિકલ તપાસ તેમજ ભવિષ્યમાં આવી સમસ્યાઓ નિવારવા અસરકારક આયોજન કરવાની માંગ કરવામાં આવી છે। બળદેવસિંહ ઝાલા, ધ્રાંગધ્રા વિનાયક 1 માં હું રહું છું। અમારે ત્યાં સોસાયટીની અંદર વિનાયક વિહાર 1 અને 2 ની અંદર 100 જેટલા મકાનો આવેલા છે। વારંવાર પીજીવીસીએલને રજૂઆત કરવા છતાં એનો કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી, જેથી કરીને આજે વિનાયક વિહાર 1 અને 2 ના રહીશો તમામ સાથે મળી અને એજ્યુકેટિવ એન્જિનિયરને રજૂઆત કરવા માટે આવેલા હોય તો અમે આજે 12 વાગ્યા છે અત્યારના, અમે લગભગ 11 વાગ્યાના છીએ। અહીંયા કોઈ અધિકારીઓ હાજર મળેલ નથી, કોઈ પણ સ્ટાફ અમને જવાબ મળેલ નથી યોગ્ય રીતના। એટલે જેમ બને એમ એનો યોગ્ય નિર્ણય લે એવી અમારે આપ સાહેબશ્રીને રજૂઆત છે। અને આપના માધ્યમથી હું એવું કહેવા માગું છું સાહેબને કે આપ જો આનો કોઈ યોગ્ય નિર્ણય નહીં કરો તો અમે આગળની તરફ ઉર્જા મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારને અમે આની ભવિષ્યની અંદર જે થશે એની અમે ફરિયાદ કરશું।